જય માતાજી બધા મિત્રોને। આજે આપણે આવી ગયા છે જીવદયા ટ્રસ્ટ પાળિયાદની બાજુનો છે પાંજરાપોળ છે। ત્યાં તમને ગાયું બતાવું અહીં કેટલી ગાયું છે અને ઘણી ગાયું પાડા બળદું બધું છે। જોઈ લો મિત્રો। મિત્રો ખાલી ટાર્ગેટ મારો કે કેટલી ગાયો છે જોઈ લો। અંદાજ મારો તમે ખાલી મિત્રો કેટલી હશે અંદાજિત। મિત્રો ગા તો આપણી રાષ્ટ્ર માતા છે, તો પણ આપણા ભારત આખામાં કેટલી અસંખ્ય ગાયો રખડતી હોય છે રસ્તા ઉપર ને જ્યાં ત્યાં। તો મિત્રો આ લોકોનું કામ એટલું સરસ છે કે બધી રખડતી ગાયો ભેંસો વાડાઓ તેની બધાની સેવા કરે છે। તો આપણે એટલી સેવા તો ન કરી શકીએ મિત્રો, તો આપણે બને ત્યાં સુધી ફૂલની તો ફૂલની પાકડી દાન સ્વરૂપે આપી અને આ લોકોને મદદ કરી શકીએ, જેથી કરીને આ બધા અબોલ જીવ ગૌશાળાની અંદર પાંજરાપોળની અંદર પોતાની સાસવણમાં કંઈ કમી ન આવે અને સારો પૂરો બધે વ્યવસ્થિત મળી રહે। તો મિત્રો ફૂલની તો ફૂલની પાકડી ટ્રસ્ટને આપતા રહેજો। અને જોઈ લો આ બધી ગાયો કેટલી બીમાર ગાયો છે, રખડતી ગાયો હોય તેને બધીને ગૌશાળામાં પૂરી અને સેવા કરવામાં આવે છે મિત્રો। અને વિડીયો બનાવવામાં ઘણી અમારે મહેનત પડતી હોય છે મિત્રો, તો તમને લાઈક કરતા શેર કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા એક ખાલી સેકન્ડ થાય, અને જે સેકન્ડ તમે અમારા વિડીયોમાં બગાડો એથી અમારો નવો વિડીયો બનાવવાની અમને પ્રોત્સાહન મળે। તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કેટલી ગાય છે તે ખાસ કહેજો મિત્રો। જોઈ લો કઈ રીતના બધા શેડ છે અને સારો પૂરો કઈ રીતે બધાને રાખવામાં આવે છે, તેની સાફ સફાઈ પણ બહુ સરસ છે। તો ખાસ મિત્રો મારી વિનંતી છે કે વિડીયો બને તેટલો શેર કરજો અને જય માતાજી અથવા જય ગૌ માતા કોમેન્ટમાં લખજો। તો મિત્રો મેં તમને બધી ગાયોને બતાવી અહીં પાંજરાપોળની। તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં કહી દીજો કે એટલી ગાયો તમે ક્યાં જોઈ છે। જોઈ લો। તો જય માતાજી, જય ગૌ માતા।